બરોબર. આવા બધા ઘણી ખરી માન્યતાઓ જે છે ને આઝાદભાઈ આ કુંડ સાથે સંકળાયેલી છે. અને કુંડની આજુબાજુમાં આવા ઝૂનવાણી પ્રાચીન કહી શકાય આપણે, કારણ કે આ કોઈ આજકાલના ઝાડના વૃક્ષ નથી, બધા ઝૂનવાણી છે. એક નાનકડું દેરું છે અને એના પક્ષીઓ ચણી રહ્યા છે સરસ મજાના. ત્યાં આ કુંડની માથે જે પેલા એક સાધુ રહેતા ને એમની સમાધિ છે, ત્યાં એનું એ છે દેરું. તમે જોઈ શકો છો સંતની સમાધિ છે એ જગ્યાએ. ટૂંકમાં આખી તપોભૂમિ છે. તપોભૂમિ છે. અને સરસ મજાની વાત તો એ છે આ કુંડની જગ્યાએ આવ્યા પછી એક તો તમારે કઈ રીતે આવવું અને ક્યારે આવવું. તો સંધ્યાકાળ થયા પછી આઝાદભાઈ આ કુંડની જગ્યાએ કોઈ ન આવું, કારણ કે જંગલ વિસ્તારની બિલકુલ વચ્ચે છે. બરોબર. જૂના સમયની અંદર આ બધી જગ્યા રહી ને ધૌમ્ય વન તરીકે ઓળખાતી, ધૌમ્ય ઋષિના હિસાબે. હા, કારણ કે ધૌમ્ય ઋષિનો આશ્રમ જે છે કે ને અત્યારે હાલનું ધ્રુમટ ગામ કહેવાય, એ એમનું આશ્રમનું આશ્રય સ્થાન હતું. એની ધૌમ્ય ઋષિ સાથે એક સરસ મજાની બીજી પણ કથા જોડાયેલી છે આરુણીની, કદાચ તમે સાંભળી હોય તો ખ્યાલ હશે. અને કદાચ તમે સર્ચ પણ કરશો ને તો પણ તમને એનો આખો વિડીયો છે કે કથા છે ધૌમ્ય ઋષિ સાથે. સારામાં સારો એમનો એ શિષ્ય હતો આરુણી. શૈલેષભાઈ એક મિનિટ બોલો. દર્શક મિત્રોને જો મને અહીંયા નજરે પડ્યું નાનકડું શિવલિંગ. એ શું છે? સરસ મજાનું, નકર હું ભૂલી જાય, તમે દેખાડ્યું એટલે મને યાદ આવી ગયું. અહીંયા ઝૂનવાણી શિવલિંગ છે.